શું તમે ક્યારે મોગલમાંનો એવો ચમત્કાર સાંભળ્યો છે કે જ્યાં મૃત્યુના મુખમાંથી પણ ભક્ત બચી ગયો? શું માત્ર અનેક માનતાથી વર્ષો દુઃખ દૂર થઈ શકે છે? આજે હું તમને મોગલમાંના એવા ચમત્કારિક પ્રસંગો જણાવીશ જે લાખો ભક્તોની શ્રદ્ધા વધુ મજબૂત બનાવી દેશે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો પ્રસંગ કદાચ તમારા જીવન સાથે પણ જોડાયેલો હોઈ શકે. મોગલમાંના ચમત્કારિક પ્રસંગો. જય મોગલમાં મિત્રો. મોગલમાંને કરોડો ભક્તો પોતાની કુળદેવી, રક્ષક અને દુઃખહરણી માતા તરીકે માને છે. ગુજરાતના અનેક પરિવારોમાં આજે પણ એવી માન્યતા છે કે ખાસા મનથી મોગલમાંને પ્રાર્થના કરવામાં આવે તો શક્ય લાગતું કામ પણ શક્ય બની શકે છે. આજે આપણે એવા ચમત્કારિક પ્રસંગો વિશે વાત કરીશું જે ભક્તોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ પ્રસંગો શ્રદ્ધા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. પહેલો પ્રસંગ, સંતાનની ખુશી. એક દંપતી ઘણા વર્ષોથી સંતાન માટે પ્રાર્થના કરી રહ્યું હતું. અનેક સારવાર છતાં કોઈ સફળતા મળી નહીં. અંતે તેમણે મોગલમાંના શરણોમાં માથું ટેકીને માનતા રાખી. સમય પસાર થયો. થોડા મહિનાઓ પછી તેમને જીવનમાં ખુશીના સમાચાર આવ્યા. બાળકના જન્મ પછી સમગ્ર પરિવાર મોગલ ધામે દર્શન કરવા ગયા અને પોતાની માનતા પૂર્ણ કરી. ત્યારથી આખો પરિવાર મોગલમાંની કૃપાનો અનુભવ કરતો રહ્યો. પ્રસંગ 2, ભયંકર અકસ્માતમાંથી બચી જવું અથવા બચાવ. એક ભક્ત પરિવાર લાંબી મુસાફરી પર નીકળ્યો હતો. રસ્તામાં અચાનક ગંભીર અકસ્માત થયો. વાહનને ભારે નુકસાન થયું, પણ પરિવારના સભ્યોને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. પરિવારે કહ્યું કે અકસ્માત પહેલા આખા રસ્તે મોગલમાંનું નામ જપતા હતા. તેઓએ આ ઘટનાને માતાજીની કૃપા માની અને આભાર વ્યક્ત કર્યો. પ્રસંગ 3, આર્થિક સંકટમાંથી બહાર. એક વેપારીનું કામ સતત નુકસાનમાં ચાલતું હતું. દિવસેથી યુવતીઓની આશા લગભગ તૂટી ગઈ હતી. તેમણે હિંમત ન હારી મહેનત ચાલુ રાખી અને રોજ મોગલમાંની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નવા ઓર્ડર મળવા લાગ્યા અને વેપાર ફરી ઉભો થયો. તેઓ આજે પણ કહે છે કે શ્રદ્ધા અને સતત પ્રયત્ન બંનેએ તેમની જિંદગી બદલી. પ્રસંગ 4, ખોવાયેલું બાળક. એક મેળામાં નાનું બાળક પરિવારથી અલગ પડી ગયું. કલાકો સુધી શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો નહીં. માતાએ રડતા રડતા મોગલમાંને પ્રાર્થના કરી. થોડા સમય પછી બાળક સુરક્ષિત મળી આવ્યું. આખા પરિવારે આ ઘટનાને માતાજીની કૃપા માની અને દર્શન કર્યા. પ્રસંગ 5, ગંભીર બીમારીઓમાંથી રાહત. એક વ્યક્તિ લાંબો સમયથી ગંભીર બીમારીથી પરેશાન હતો. સારવાર સાથે તેણે મોગલમાં અડગ વિશ્વાસ રાખ્યો. ધીમે ધીમે સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો. પરિવાર આને ભગવાનની કૃપા અને સારવારના સંયુક્ત પરિણામ તરીકે માન્યું અને મોગલમાંનો આભાર માન્યો.
પ્રશંસા સપનામાં મળેલો સંકેત. ઘણા લોકો કહે છે કે મુશ્કેલીના સમયમાં તેમને સપનામાં માતાજીના દર્શન થયા અથવા મંજી દીવો કે આશીર્વાદનો અનુભવ થયો. આવા સપનાઓને ઘણા લોકો શ્રદ્ધાનો સંકેત માને છે અને પછી જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવ્યાનું કહે છે. પ્રશંસા અચાનક મળેલી નોકરી. એક યુવાન ઘણા મહિનાથી નોકરી શોધી રહ્યો હતો. દરેક જગ્યાએ નિષ્ફળતા મળતી હતી. તે રોજ મોગલમાનું સ્મરણ કરીને મહેનત કરતો રહ્યો. થોડા સમય પછી તેને યોગ્ય નોકરી મળી. તેણે પોતાના સફળતાનો શ્રેય ભગવાનની કૃપા સાથે પોતાની મહેનતને પણ આપ્યો. પ્રસંગ 8. પરિવારમાં શાંતિ. એક પરિવારમાં સતત ઝઘડા થતા હતા. ઘરમાં શાંતિ જ નથી. પરિવારે રોજ સાંજે દીવો પ્રગટાવી મોગલમાની આરતી શરૂ કરી. સમય જતાં સંબંધોમાં સુધારો આવ્યો અને ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ બન્યું. પ્રસંગનું અશક્ય લાગતું કામ પૂરું થયું. એક ભક્તનું વર્ષોથી અટવાયેલું કામ કોઈ રીતે પૂર્ણ થતું ન હતું. તેણે હિંમત રાખી પ્રયત્નો ચાલુ રાખ્યા અને મોગલમામાં વિશ્વાસ રાખ્યો. થોડા સમય પછી યોગ્ય તક મળી અને કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું. પ્રસંગ 10. જીવન બદલાઈ ગયું. ઘણા ભક્તો કહે છે કે મોગલમાની ભક્તિએ તેમને માત્ર ચમત્કાર જ નહીં પણ આત્મવિશ્વાસ, ધીરજ, સકારાત્મક વિચાર અને જીવનમાં આગળ વધવાની શક્તિ આપી. આશી ભક્તિ આપણને હિંમત આપે છે, સારા કર્મ કરવા પ્રેરણા આપે છે અને મુશ્કેલ સમયમાં આશા જીવંત રાખે છે. મિત્રો, મોગલમાના ચમત્કારો વિશે અનેક લોક પ્રચલિત કથાઓ અને અનુભવો સાંભળવા મળે છે. આવા પ્રસંગોને લોકો પોતાની શ્રદ્ધા અને વ્યક્તિગત અનુભવના આધારે જુએ છે. જીવનમાં મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસ સાથે મહેનત અને સારા કર્મ કરવાનું ક્યારેય છોડશો નહીં. જો તમને પણ મોગલમાનો કોઈ યાદગાર અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય